એનો બી લીંગાવાળો હાલો પકડવાને પાણી નથી એટલે ધોઈ નહીં હતી જો જબર દાંત તો જો ખાલી એના બોયા ફીસી બીજી મોટી મોટી તરે આ બહુ મોટી છે ઓ ભાઈ ઓ ભાઈ સાહેબ બગી ભાઈ કાંઈ ટાઈગર જોઉં તો જીવ તો છે ઓય બાપા જો તો લીંગા ભાઈના કરડે મને એવડો ભાઈ મેં પહેલી વાર જોયો ભાઈ જો ધોવાનું શરૂઆત કરી દીધું છે હા જો એને કેવડો છે જો હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ છે આજ આવી જાય ફરી એકવાર બંધવણનો વિડીયો લઈને તો આજ આવી જશે બંધવણનો વિડીયો બહુ ઝાઝો સમય થઈ ગયો હું કેવું અંબરસિંહભાઈ તો ભાઈ આજ કેટલો સમય થઈ ગયો ઘણો એટલે 7-8 મહિના થઈ ગયા તારું આપણો વિડીયો આવ્યો છે આજ ને જવાનું છે બંધવણમાં અત્યારે માછલા વીણવા હું કેવું કરીને બેઠા પાણી ને જો પાણી આરોન ચારેમાં છે ને ભઠ્ઠો કરીને બેઠા અત્યારે ટાઈટ તો તમને ખબર છે કેટલી છે વગત બાકી છે વિડીયોમાં બને રહેતા વિડીયોમાં બની રહેતો બાકી હવે હાલો આપણે ના જઈએ ને ત્યાં જે જડે એ દેખાડીએ બાકી વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કીધો ભાઈ સતીશભાઈ મહેશભાઈ મુકેશભાઈ વાં છે હું અહીંયા બેઠો છું ઊભો છું હાલો ઓડી આડી પાડશે આપણે પગીને પલાળે આવડા પગ પલાળીને ટાઢું એટલું છે ને વાત પૂછવામાં હાલો બાકી તો પાણી ખાલી થઈ ગયું ને હવે ના જાય પછી તમને બતાવી બાકી સતીશભાઈ ને ઉતારી દીધો એને ઝાડ પાડી દીધું છે ને હવે હું મુકેશભાઈ ને ભાઈજી પૂછ્યું ભાઈ બગડો જ નહીં તો ભાઈ અત્યારે તો ભાઈ ટાઈટ નો માહોલ છે ફૂલ જો ભાઈ આવું બંધણ છે હું ત્રણ હવે વાગી જાય 6:30 જેવું ઊંઘમાં નથી ને મને ખબર જો ભાઈ આવું પાણીનું કાંઈક લોકેશન છે હાલો બાકી જાય ઓલા વિડીયો તમે જોયું હોય આપણે પાણીમાં ફોન ડૂબાડ્યો તો ડૂબકા લેવડાવ્યા જરાક બાકી ભાઈ હું ઉતરી ગયો છું મુકેશભાઈ છે મહેશભાઈ નામ ઉતારીને આવ્યા ને હવે આપણે જો પાણી થોડું થોડું છે અને હવે આપણે શરૂઆત કરી દઈએ જોઈ કેટલું મળે કેટલું નહીં જો ભાઈ પેલું બોયા ફીસ છે અહીંયા હવ હા તો જોઈએ કેટલું મળે ને કેટલું નહીં આપણે બુડી જઈશું મોટો શાક તો ઓછું છે પણ નાનું શાક તો હશે પાણી ભાઈ પકડાતું નથી એ કંઈ મુરી જ નથી થતું પેલું હિરકું હાલો શિયાળમાં માછલી કીધું ભાઈ કાંઈ કોકરા ફીસ છે બોયા ફીસ મોટી છે કાંઈ હાથમાં નહીં આવતું કેમ કે પાણી છે કે નહીં એટલે ભાગે બહુ ઉતાવળે હા જો પૂછડું ઉડાડે ને એ પહેલાં આપણે નાખી દઈએ જો કોકરા ફીસ પકડી લો એક અરે ભાઈ સાહેબ જો ઉડાડવાનું ચાલુ કર્યું હા જો કોકરા ફીસ હાલો આવો શરૂઆત થઈ ગઈ છે કેટલા સમય પછી બંધણમાં આવ્યા જો ભાઈ ઊંચું કરીને દેખાડો કેટલા છે એ હા જો આવો પાથરો પડી ગયો ઝીંકા તો જો ઢેગલાની મોઢે આવો હા જો બધી બાજુ હાવ હાલો આ મૂઠા વીણ્યા જ રાખવાના છે મૂઠો મારીને કેટલા હાથમાં આવે એટલા કઈ હાથમાં નહીં આવતું ભાઈ મૂઠામાં તો બે ચાર એમ જ આવે એક ભાઈ બોટી બોય ફીસ જોવા મળીએ જો છે ને મોટી જબર એ જો ભાઈ ગારો ઉડાડે એટલે બધું ભરી દઈ એક જોવા મળી બાકી એવડી જે કે મળી નથી હાલો આને નાખી દઈ બાકી ઝીણું જો કેટલું છે આ બધું વીણવાનું છે ઘા કરે ઉતાર રાખવાની છે આપણે આજ જો ભાઈ એક ગોખરેણ મળી જો અને બહુ પકડાઈને નગર કાંટા મારી દઈ બાકી ઝીંગા તો નીકળ્યા છે જો કેવડા મોટા છે અત્યારે ભાઈ કેમેરામાં છે ને થોડું ઝાખું થઈ જાય કેમ કે ગારો ઉડાડી દઈ છે ને એટલે બાકી એમનું વીણતા જાય ભાઈ એટલામાં મોટી ફીસ દેખાણી છે જો કેવડી છે હા જો મોટી એટલામાં 4-5 છે આ જો આ ભાઈ મોટી છે બહુ જો છે ને જમાવટવાળી હાલો આને નાખ દઈ બાકી જો વિડીયો તો સેસથી હા જો કેમેરા બેંગા બધું સાંધી દઈ છે આમાં કાંઈ દેખાવા થોડી દેખી રહ્યું હજી 0 માલ મળે છે બધું આમને વીણતા દઈ ખબર થોડું થઈ ગયું છે બાકી ઝીણું ભાઈ વધારે છે મોટું નથી બહુ બંધ થોડુંક ડૂબી ગયું કે નહીં એમાં બધું ઠેકીને વી ગયેલું છે મોટું અહીંયા કેડું હોય તમને ખબર છે ને 7-8 કિલોના ડાંગર હોય બાકી ભાઈ એક ટાઈગર ઝીંગો જોવા મળ્યો જો પાણી નથી એટલે ધોઈ નહીં હતી જો ટાઈગર ઝીંગાની તો જમાવટો જ હોય
હાલો હવે નાખી દી. બાકી ભાઈ જો મોટી કોકરા ફિશ છે અહીંયા, બહુ મોટી છે. ઓ માય ગોડ, હા જો છે ને ભાઈ મોટી જબર. દાંત તો જો ખાલી એના ખતરનાક છે એવું ભાઈ. હાલો આને નાખી દી. બાકી ભાઈ કાંઈ કસલો મળ્યો છે ને ભાઈ લીંગાવાળો. હાલો પકડવું અને જોવું ભાઈ આ ખતરનાક આને પકડવું બહુ અઘરું પડવાનું. જો દબાઈ તો ગયો છે પણ હવે પકડાય તો કરડે નહીં તો કરડી જાય ભાઈ. એને છે ને હાથીડાથી આપણે બહાર લીલી. ના તો ભાઈ કરડે તો જો ખાલી આ તો કરડાવીને આપણે લીલી એક કામ કરીએ. જો ભાઈ કાઢી દઈ, કાઢીને ડાયરેક્ટ ડબલામાં નાખી દઈએ ને. ઓહો થોડોક રહી જાડી ભાઈ આવી જત. કાઢવામાં બહુ ખતરનાક છે. નાલાને પહેલાં નાખી દઈએ. બાકી એક ટાઈગર ઝીંગો છું એને જમાડો. હાલો પકડતા જઈ બોયા ફિશને તો અહીં બધી પીડી છે. આ જો હાલા એમને હાલા જઈ. બાકી છે આ મુકેશભાઈ આમથી છે ઉતરેલા એટલામાં લાડ બધા બોયા આવી જતું મોટા મોટા. આગળ છે દેખાડું જો છે ને. જો પધરા પધરા હાવ મોટા મોટા છે બધા. ડબલું અડધું ભરાઈ ગયું છે. કોકરા પીછાની પડી છે લીલી ઝીંગો નાનો એવું. હાલો એમને વીણતા જાય છે. બોયા ફિશ મળે છે. બાકી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જે આગળ બધું જેટલું છે ને બધું તમને આકારે દેખાડવાનું છે. અત્યારે આવડા અને આવે જ છે. જોતા જાય એમને જો સવાર થઈ ગઈ છે. બલડભાઈ બહુ થાય છે. હજી બોયા ફિશ આવે છે. બોયા ફિશ સિવાય કાંઈ દેખાતું નથી. બાકી જો હવે હેરકું થઈ જાય. કેમેરો સાફ કરી નાખ્યો. અત્યાર સુધી ગારો હતો. જો આવું કંઈક છે વાતાવરણ છે ને. બાકી જમાવટ હાલો આગળ ખાડામાં ભાઈ લાટે છે. જો છે કે સાઈથી દેખાય હાલા જઈને આવી. બાકી ભાઈ ખાડામાં કેટલું ભેગું છે. જો બોયા ફિશ ને કોકરા બધું દેખાડતા હતો. આ કોકરો ભાઈ મોટો જબર પેલો પકડી લીધો. હા ભાઈ જો બધા કોકરા પકડે રાખો. જો કોકરા પેલા પકડી લો ને બધા. ઓ ભાઈ સાહેબ બધું જે એમને છે પકડી લઈને પછી તમને બતાવું. કોકરાને ભાઈ પકડવો બહુ અઘરો પડી જાય. કાંટા મારતી ને એવા જોરદાર. જો ખાડામાં ભાઈ થોડુંક વધારે ભેગું છે. બાકી ત્યાં એટલું નહોતું. જો છે ને કાંટા મારી દે અને મેકી જ દેવો પડે. ખોટો ગારો ઉડાડે હાવ. જો બોયા ફિશ મોટી મોટી છે. આમાં એ દેખાડું પેલા કોકરા બધી છે ને પકડી લઉં. હજુ જો બોયા ફિશ જાય ભેળી માથે સડે બધી. ભાઈ બોયા ફિશ પકડું. હજી કોકરા ફિશ છે આમાં કોક. આ જો બોયા ફિશ છે ને મોટી જમાવટવાળી. જો બસ ગારામાં જ પડી જવું એટલે. આ જો પીળો કોકરો કાંક અલગ જ થયું. પહેલી વાર મેં જોયું કાળો પીળો કલરનો જોતો. બ્લડ થઈ જાય છે બહુ. બોયા ફિશ બી મોટી મોટી અત્યારે. આ બહુ મોટી છે. ઓ ભાઈ ઓ ભાઈ સાહેબ બહુ મોટી નીકળી છે. બાકી જમાવટવાળી અને હજુ પકડેલો અહીં જરી. આ ભાઈ બહુ મોટી છે. બાકી મુકેશભાઈ આમ ખ્યાલ આવે છે. હવે ભાઈ આમાં એકાદી બે વિધિ હોય તો બોયા ફિશ. એકાદી કદાચ તરતી થયો નાની એવી હતી તો. બાકી મુકેશભાઈ જો વીણ્યા છે. આમે એક બગલો વીણે હારે હા ભાઈ બગલા ઉડાડી જઈને પડી ખેશે તો હાલતો નથી. હાલો હવે થોડાક આગળ જઈએ. થોડોક ગાળો બાકી છે. એમાં ઢબડું ભરાઈ ગયું લાટ ઉપડે નથી વજન થઈ જાય. જો ને અહીંથી આ ખાડામાંથી જ ભાઈ ભરાણું. હાલો જો પાછું શરૂઆત થઈ ગઈ છે. આ બોયા ફિશ
આ કોકરા ફિશ જો જો ઝીંગો પડી જાય લોબસ્ટર કે ભાઈ જો બોયાને બધું કાંઈ પકડાય છે થોડુંક બાકી રહ્યું 5 જી વેલા જો જો એને જમાવટ વાળું બધું બોયા છે તો એટલામાં અહીંયા થોડાક હતા બાકી તમે જોયું છે ઠેઠું ધીરે ધીરે માછલા થતા આવો અને બાકી એટલામાં તક મોટી મોટી દેખાય થોડી ઘણી આપણે આ ગોખરીને પકડ્યું ને બહુ કાંટા વગાડે બીક લાગે બહુ કેમ રહ્યું મુકેશભાઈ વીણવામાં આજમાં મુરત છે પેલું આજમાં કેમ છું અરે વીણવામાં તો બહુ બહુ સારું સારું છે ને તો વાંધો નહીં માલે આવ્યો છે માલ ભાઈ આવ્યો એમ કહે છે કિલો આવ્યો હોય તો કોને ખબર આપણે તો બાકી અડધું ભરાણું જો મારી હાલો અહીંયા એટલું છે હવે ડાયરેક્ટ આપણે વળી જવાનું છે વળીથી ઓલા પડખે જઈને ના બતાવી મુકેશભાઈ ઢબડામાં મોટા મોટા ભાઈ કોકરા આપણામાં જઈ જો બાકી જો ભાઈ આવું કાંઈક લોકેશન છે સવારનો જે દી વીગો નથી આમ નામ જઈએ એમને જો મુકેશભાઈ વાં વળી શકે છે જમાવટ બાકી જો બગલાને કેમ હાલો એમને હાલા જઈએ મહેશભાઈની સાઈડમાં બાકી હતું ને એ વીણતા જઈ બાકી એક આગળ ટાઈગર છે દેખાડું તમને મોટો જબર છે ભાઈ આવ હજુ એવડો ટાઈગર છે ઓ ભાઈ સાહેબ જો તો હજુ તો કેવડો છે બાકી ભાઈ કાંઈ ટાઈગર જોઉં તો જીવતો છે ઓય બાપા હજુ તો લીંગાભાઈના કરડે મને એવડો ભાઈ મેં પહેલી વાર જોયો ભાઈ હજુ તો ટાંગાની ના એવડો મેં કોઈ દી નથી જોયો એવડો ટાઈગર છે ભાઈ ઓ ભાઈ સાહેબ હવે તો ઓહો ખતરનાક છે હો ભાઈ બહુ પાછો ટાઈગર આવી ગયો આ થોડોક મીડિયમ સાઇઝ છે પણ મોટો તો છે હો ભાઈ બહુ આવી હતી જો છે ને હાલો હાલી નાખ દે ભાઈ ટાઈગર અમે ઓ ભાઈ હા જો ભાઈ બધી હાવ ઈંડવાળી બોઈ આવી હો ભાઈ આ વખતે હવે તો હાવ મોટા ભરાઈ જાય હજુ તો કોકરા ફિશ હજુ બાકી જો ભાઈ એટલા બધું ભેગું થઈ ગયું ટાઈગર પાછા જોવા મળ્યો ટાઈગર ભાઈ આમ જોઉં તો ઓ ભાઈ સાહેબ જોઉં તો કેવડો છે ટાઈગર કેવડી છે ભાઈ હાલો આવું એટલું વીણ લો ભાઈ ગમે પેલા હવે તો આ ટાઈગરને કેમ મારે હાસવું આમાં ઢબડામાં જોઉં તો જો ભાઈ કચલો પકડી લીધો એક મોટો એમાં હોય તો ભલે હાલો કાંઈ વાંધો નહીં અત્યારે પેલા કાંઈક વીણ નાખી ને ભાઈ તો અહીંથી ભાજી ધોઈને તમને બધું પરફેક્ટ દેખાડવાના છે ટાઈગર ને બધું હાવ દુનિયાનું છે ભાઈ ક્યાં છે એ ગોઠણ છે ભાઈ શાકભાઈ આવ્યું એટલું બધું ને આવ્યું મોટું બધું ભાઈ ઠેકી ગયેલું છે ભાઈ ગોઠણ પકડી ગયો હેઠી હાથ નાખી હા તો એ રીતે હાલો ભાઈ હવે છે ને બધું આપણે સામે દેખાડશું અહીંયા બહુ વાતો નથી કરવી 5 જી વહેલા હેર મોટું થઈ ગયું બહુ જો ધોવાનું શરૂઆત કરી દીધું છે એને જમાવતો હોય બાકી જો ભાઈ કચલા બધા અમે નાખી દીધા છે હજુ કડા છે હજુ મોટા મોટા છે કચલા બધા હા જો એને કેવડો છે જો મોટા મોટા છે બધા જો અમે નાખી દીધા બધા જો ભાઈ નોખો પાડવાનું ચાલુ કરી દીધું છે આવું કાંક બધું ભાઈ નોખો પાડ્યું છે મોટા મોટા મસલાનું એક મોટું બેસન ભરાઈ ગયું ને એક ડબલો અડધો ભરાઈ ગયો હવે નાના નાના જો બધા ઝીંગા મસલા બધું અલગ અલગ છે આપણે સતીશ કાકા તો પાણી લઈને આવે બાકી જો હવે મોટા મોટા મસલા તમને એકવાર દેખાડી દો આવા કાંક છે ને હવે ભાઈ આ વિડીયો સારો રહેજો ને તો વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરીને મળીએ આવવાના વિડીયોમાં